ધોળકામાં ઈદે મિલાદુન્નબી નિમિત્તે શિસ્તબદ્ધ ભવ્ય જુલુસ હિન્દુ મુસ્લિમ આગેવાનો દ્વારા ઠેર ઠેર જુલુસનું ભવ્ય સ્વાગત, કોમી એકતા અને ભાઈચારાના દ્રશ્યો સર્જાયા। અમદાવાદ જિલ્લાના ધોળકા શહેરમાં બુધવારે હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિવસ ઈદે મિલાદુન્નબી નિમિત્તે ધોળકા શહેર ઈદે મિલાદ જુલુસ કમિટી દ્વારા શિસ્તબદ્ધ અને ભવ્ય જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું। જુલુસ દરમિયાન સમગ્ર શહેરમાં ધાર્મિક ઉત્સાહ સાથે ભાઈચારો અને કોમી એકતાનો માહોલ જોવા મળ્યો હતો। સવારે 9:30 કલાકે કાજી ટેકરા વિસ્તારથી જુલુસનો પ્રારંભ થયો હતો। મુસ્લિમ ધર્મગુરુ સૈયદ ગૌસુદ્દીન મિયાં બાબા હુસૈની સાહેબે લીલી ઝંડી બતાવી જુલુસને પ્રસ્થાન કરાવ્યું હતું। જુલુસમાં વિવિધ પ્રકારના શણગારેલા વાહનો જોડાયા હતા। નાતખ્વાનો દ્વારા હુઝુરની શાનમાં નાત શરીફ રજૂ કરવામાં આવી હતી। જુલુસમાં દાવતે ઇસ્લામીના મુબલિગો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થતા જુલુસનું ઠેર ઠેર સ્થાનિક આગેવાનો અને નાગરિકો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। ટાવર બજાર ચોક ખાતે ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી સહિતના મહાનુભાવોએ જુલુસનું સ્વાગત કર્યું હતું, જ્યારે પ્રહલાદ ગેટ પોલીસ ચોકી અને પંચશીલ 4 રસ્તા ખાતે સ્થાનિક હિન્દુ આગેવાનો દ્વારા જુલુસનું સ્વાગત કરવામાં આવ્યું હતું। હિન્દુ આગેવાનો દ્વારા કરાયેલા સ્વાગતથી કોમી એકતા અને ધાર્મિક સૌહાર્દના સુંદર દ્રશ્યો સર્જાયા હતા। પીરના જિલ્લા વિસ્તારમાં મુસ્લિમ ધર્મગુરુ મોહમ્મદ યુસુફ ઉર્ફે બબન મિયાં કાદી બાબા સાહેબ દ્વારા જુલુસ કમિટીના સભ્યોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। રાધનપુરી વાડ ખાતે મુસ્લિમ ધર્મગુરુ સૈયદ ગૌસુદ્દીન મિયાં બાબા હુસૈની સાહેબ દ્વારા જુલુસ કમિટીના સભ્યોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જુલુસ કમિટીના સભ્યો દ્વારા સૈયદ ગૌસુદ્દીન મિયાં બાબા હુસૈની સાહેબને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। જુલુસના સમગ્ર રૂટ પર ઠેર ઠેર ન્યાઝનું મોટા પાયે વિતરણ કરવામાં આવ્યું હતું। વિવિધ વિસ્તારોમાંથી પસાર થયા બાદ જુલુસ પીર હઝરત શાહ દાદાની દરગાહ ખાતે પહોંચ્યું હતું, જે શાંતિપૂર્ણ રીતે જુલુસ સંપન્ન થયું હતું। જુલુસને સફળ બનાવવા માટે ધોળકા શહેર ઈદે મિલાદ જુલુસ કમિટીના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી। જુલુસ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ધોળકા ટાઉન પોલીસે 241 પોલીસ કર્મીઓનો બંદોબસ્ત ગોઠવ્યો હતો। अस्सलाम वालेकुम। आज पैगंबर इस्लाम कायनात आलम के आका हज़रत मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु अलैहि वसल्लम का 1501वां जश्न मिलादुन्नबी का जश्न था। धोलके की आवाम ने आन बान और शान से उसे मनाया। जुलूस में काफ़ी तादाद में लोगों ने हिस्सा लिया और अल्लाह तबारक व तआला की नेमतों से माला माल हुए। हम जश्न अल्लाह के रसूल सल्लल्लाहु अलैहि वसल्लम का इसलिए मनाते हैं कि आज के दिन अल्लाह ताला ने अपनी सबसे बड़ी नेमत हमको अता कर दी और जिस नबी ने बेवाओं को नई ज़िंदगी दी, बच्चियों को ज़िंदगी दी, यतीमों का सहारा बने, उस कायनात आलम का आज जश्न बड़ी धूमधाम से मनाया गया और अल्हम्दुलिल्लाह शांति से ये जश्न ख़त्म हुआ। और अल्लाह के रसूल सल्लल्लाहु अलैहि वसल्लम ने जो बेटियों की फजीलत बयान की है कि ज़माने भर में बड़ी घर की शान बेटी से महकता रहता है दिल का जहान बेटी से, ज़रूरी ये नहीं बेटों से नाम रोशन हो, मेरे नबी का चला ख़ानदान बेटी से। और आज जुलूस के दरमियान कौमी एकता का और भाईचारगी का बहुत ही अच्छा माहौल देखने मिला। हिंदू मुस्लिम तमाम आगेवानों ने जुलूस का भव्य स्वागत किया और सब लोगों की हौसला अफजाई की और कौमी एकता के नारे लगे और माहौल बहुत ही अच्छी फिजाओं से गूंज उठा। अस्सलाम वालेकुम।